18 લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું। આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સવ નિમિત્તે તમામ ખેડબ્રહ્મા શહેર અને ગામના તમામ મંડળોને બોલાવી ખેડબ્રહ્મા પીએસઆઈ એવી જોશી દ્વારા સલાહ સૂચન આપવામાં આવ્યા હતા। સુખ શાંતિ રીતે હર્ષોલ્લાસ સાથે ગણેશ મહોત્સવને ઉજવવા માટે આહવાન કરવામાં આવ્યું છે તથા ગણપતિ વિસર્જનના દિવસે સરકારી તંત્ર દ્વારા હરણાવ નદી ખાતે 2 જગ્યા નક્કી કરવામાં આવશે અને તે જગ્યા પર બેરિકેડિંગ તથા ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓ સાથે ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવશે, જેમના દ્વારા જ ગણપતિ બાપાની મૂર્તિને નદીમાં વિસર્જિત કરાશે। પબ્લિકના કોઈપણ વ્યક્તિ નદીની અંદર પ્રવેશ કરીને મૂર્તિનું વિસર્જન ન કરે તેની તકેદારી રાખવી વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। જય હિન્દ। ગુજરાત પોલીસ વતી આવનાર સમયમાં જે ગણપતિ તહેવાર નિમિત્તે તારીખ 7 થી 17 તારીખ સુધી જે તહેવાર ઉજવવાનો છે એ નિમિત્તે હું આપને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ખેડબ્રહ્મા પોલીસ વતી આ વિસ્તારમાં ઘણી એવી મોટી સંખ્યામાં ગણપતિનો તહેવાર ઉજવવામાં આવે છે અને જે 17 તારીખના રોજ ગણપતિ વિસર્જનનું પણ આયોજન થતું હોય છે। એમાં બધી મોટી અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ગણપતિ વિસર્જન માટે જે આપણી હરણાવ નદી છે એની અંદર આવતા હોય છે અને ગણપતિ વિસર્જન કરતા હોય છે। પરંતુ આ વખતે અમે તંત્ર તરફથી એવી અમુક વસ્તુઓ જે દાન અને માનની હાલની ન થાય એના માટે અમુક નિર્ણયો લીધા છે। એમાં આપ સર્વેનો સાથ સહકાર મળી રહે એ બદલ આપની સાથે આ ચર્ચા કરી રહ્યો છું। આવનાર સમયમાં જ્યારે 17 તારીખે ગણપતિ વિસર્જનનું આયોજન થશે ત્યારે ખેડબ્રહ્મા ખાતે 2 જગ્યાઓ ઉપર ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। એક નાના પુલ જોડે અને બીજું છે એ ભૃગુ ઋષિની તળેટીમાં જે નદીનું વહેણ વહે છે। પરંતુ આ વખતે વરસાદ વધારે હોવાના કારણે નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ચાલી રહ્યું છે, જેથી અંદર જઈ અને મૂર્તિનું વિસર્જન કરવું હિતાવત ન હોય, જેથી તંત્ર તરફથી અમોએ ત્યાં બેરિકેડિંગ લગાવવામાં આવેલા છે અને ત્યાં પોલીસ વ્યવસ્થા રાખવામાં આવશે। જ્યાં બેરિકેડિંગ છે ત્યાં તરવૈયાઓની પણ વ્યવસ્થા રાખવામાં આવશે અને એ તરવૈયાઓને આપ દ્વારા જે મૂર્તિ આપના દ્વારા લઈને આવવામાં આવે છે, મૂર્તિ ક્રેન દ્વારા એ તરવૈયાઓને આપવામાં આવશે અને આ મૂર્તિનું એ તરવૈયાઓ દ્વારા જ અંદર જઈને વિસર્જન કરવામાં આવશે। અને ખૂબ જ દિલથી હાર્દિક અરજ છે કે જે આવનાર સમયમાં જ્યારે ગણપતિ વિસર્જન કરવામાં આવે ત્યારે તમામ પોલીસને અને તંત્રને સાથ સહકાર આપે અને તમારી મૂર્તિનું વિસર્જન કરવા તમારે જાતે કોઈએ તળાવની અંદર જવાનું નથી કે નદીની અંદર જવાનું નથી। ત્યાં અમે જે પણ તંત્રએ વ્યવસ્થા કરી હશે એ તંત્રને સહભાગી થઈ અને આપ સર્વે અમને સાથ સહકાર આપવાનો રહેશે। આપણે તમામ બધા ભેગા થઈ, સરકારી તંત્ર અને ગ્રામજનો ભેગા થઈ અને આ તહેવારને ખૂબ સારી રીતે અને શાંતિથી ઉજવીએ અને ખૂબ જ મજાથી આપણો તહેવારને માણીએ એવી શુભેચ્છા સહ। આભાર।